નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌને જય માતાજી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ટકાવારી ચેપ્ટરના એક મહત્વના દાખલા વિશેની માહિતી જોઈશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો કે જેથી પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતા દાખલા વિશેના એક મહત્વના બે જ ટોપિક વિશેની ચર્ચા કરીશું અને બે જ ટોપિક એક સૂત્રના આધારે તમે એને કેવી રીતે ગણી શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ટકાવારીના મેઇન બે મુદ્દા તેના વિશેની આપણે ખાસ ચર્ચા કરીએ। તો સૌપ્રથમ જોઈએ તો ટકાવારી ચેપ્ટરના બે જ મુદ્દા છે કે ટકાની અંદર વધારો કે ઘટાડો કરવામાં આવતો હોય તો તમારે તે દાખલાને કેવી રીતે ગણવો, અને બીજો ખાસ પરીક્ષાની અંદર પૂછાતો હોય છે કે પગારની અંદર વધારો કે ઘટાડો કરવામાં આવે। આ ખાસ દાખલા પરીક્ષાની અંદર પૂછાતા હોય કે કોઈ પગારની અંદર વધારો કે ઘટાડો કરવામાં આવતો હોય તો કયા સૂત્ર મુજબ તમારે દાખલો ગણવો તેના વિશેની આપણે ચર્ચા કરીએ। અને ખાસ ટકાની અંદર કે કોઈ વસ્તુની તમે ખરીદી કરવા જાઓ અને એ વસ્તુની અંદર 10% વધારો થતો હોય, 10% ઘટાડો થતો હોય તો એકંદરે કેટલો વધારો થશે, કેટલો ઘટાડો થશે, આવા પરીક્ષાની અંદર અવારનવાર દાખલા પૂછાતા હોય છે। અને તે પછી આપણે સૂત્ર વગર તમે દાખલો ગણો તો તમારો જવાબ ખોટો આવતો હોય છે। તો ખાસ આપણે પરફેક્ટ સૂત્ર દ્વારા એક શોર્ટ ટ્રીકથી આપણે દાખલાઓ સમજવાની કોશિશ કરીએ। તો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે જો અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો જેથી તમને અવારનવાર નવા વિડીયોની અપડેટ મળી રહે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ જોઈએ તો ટકાની અંદર વધારો કે ઘટાડો કરવામાં આવે, કોઈ પણ વસ્તુ હોય જેની તમે ખરીદી કરવા ગયા હો અને જો એની અંદર બંને વખત વધારો કરવામાં આવતો હોય, બંને વખત ઘટાડો કરવામાં આવતો હોય કે પછી વધારો કે ઘટાડો કરવામાં આવતો હોય તો તેના માટે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર છે। આ સૂત્ર ખાસ તમને આવડવું જોઈએ, x + y + xy / 100। આ સૂત્ર પરથી તમે આનો જવાબ લાવી શકો છો। તો જો વધારો થતો હોય તો તમારી કિંમતને પ્લસમાં રાખવાની, જો ઘટાડો થતો હોય તો તમારી કિંમતને માઇનસમાં રાખવાની, આનો તમારો જવાબ મળી જશે। તો આપણે એક દાખલાની પ્રેક્ટિસ કરીએ, દાખલાના આધારે તેનો જવાબ મેળવીએ। તો આ દાખલો જોઈએ કે એક વેપારી એક વસ્તુની કિંમતમાં 30%નો વધારો કરે છે અને પછી જો વસ્તુની માંગ વધારે કે કોઈ વેપારી હોય તે વસ્તુની કિંમતમાં 30%નો વધારો કરી દે છે, પરંતુ બજારની અંદર તે વસ્તુની માંગ વધી ગઈ તો બજાર વસ્તુની માંગ વધવાના કારણે ફરીથી તે વસ્તુ પર 10%નો વધારો કરે છે। પહેલી વખત 30%નો વધારો કર્યો, ફરીથી વસ્તુની માંગ વધી એટલે એને થોડી લાલચ આવી અને તેને 10%નો શું કરી દીધો, વધારો કરી દીધો। તો તેને એકંદરે કેટલા ટકા વધારો કર્યો હશે તે આપણે શોધવાનું છે કે બે વખત તેને વધારો કર્યો છે તો હવે તેને કેટલા ટકા વસ્તુ પર વધારો કર્યો છે તે આપણે ખાસ જોવાનું છે। તો આના માટે તમે સૂત્ર મૂકી દો। તો સૂત્ર તમે જોઈએ તો જુઓ તો x + y + xy / 100। આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। તો x એટલે શું છે, સૌપ્રથમ વસ્તુમાં કેટલો ટકા વધારો થયો, 30%। તો x બરાબર કેટલા આવશે, x બરાબર 30%। પછી વસ્તુમાં કેટલો વધારો થયો તો 10%, તો y બરાબર શું આવશે, તો y બરાબર 10%। ક્લિયર? આવું તમને ખબર હોવી જોઈએ। તો ખાસ અહીં તમને સમજાવ્યું કે જો વસ્તુની અંદર વધારો થતો હોય તો વસ્તુ તમારે પ્લસમાં રાખવી પડશે, વસ્તુની અંદર ઘટાડો થાય તો વસ્તુ તમારે માઇનસમાં રાખવાની। બંને જગ્યાએ વધારો થાય છે, વસ્તુ પર પ્લસની અંદર બેસી। તો x ની જગ્યાએ કેટલા મૂકો, 30 પ્લસ y એટલે કેટલા આવશે, 10 પ્લસ x એટલે 30 ગુણ્યા y એટલે 10 ભાગ્યા હશે 100, બરાબર। તો હવે ભાગાકાર છે તો 0 0 0 0 ઉડી ગયા, 30 ને 10 કેટલા થશે, 40 પ્લસ 3 એકા 3, 40 ને 3 કેટલા થયા, 43। તો કેટલા ટકા વધારો થયો, તો 43% વધારો થયો હશે। કેટલા ટકા, 43% વધારો થયો હશે કે વસ્તુની અંદર સૌપ્રથમ 30%નો વધારો થયો, વસ્તુની માંગ બનતા પાછી 10%નો વધારો કર્યો, તો હવે કેટલા ટકા વધારો થયો હશે, તો 43% વધારો થયો હશે। આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે 30% વધારો, 10% વધારો, તો 40% વધારો થયો, 40% ઓપ્શનની અંદર હોય અને આપણે 40%ને ટીક કરીને આવી પછી પ્રશ્ન જવાબ ખોટો પડતો હોય। તો આવો ન થાય એના માટે સચોટ સૂત્રનો ઉપયોગ કરી તમે એનો જવાબ મેળવી શકો છો। બીજો એક દાખલો જોઈએ તેના પર આપણે વધારે માહિતી મળશે। તો બીજી આપણે રકમ જોઈએ કે એક લેપટોપની કિંમતની અંદર એક લેપટોપની કિંમતમાં અનુક્રમે 30% અને 10% ઘટાડો થાય, 30% અને 10% ઘટાડો થાય તો
તો એકંદરે કેટલો ઘટાડો થયો હશે? એકંદરે કેટલો ઘટાડો થયો હશે? આવા બધા દાખલા ખાસ પરીક્ષાની અંદર પૂછાતા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે એક લેપટોપની કિંમતની અંદર બે વખત પહેલો 30% ઘટાડો કરવામાં આવે છે, પછી 10% ઘટાડો કરવામાં આવે છે. તો હવે કેટલા ટકા ઘટાડો થયો છે તે આપણે શોધવાની છે. તો આના માટે સૂત્ર તો આપણે એને જ વાપરવાનું છે કે x + y + xy ભાગ્યા 100. આ સૂત્ર વાપરવાનું છે. x એટલે પ્રથમ કિલો ઘટાડો થયો 30%, y એટલે પછી કિલો થયો તો 10%. પરંતુ આ ખાસ યાદ રાખવાનું, જો વસ્તુની અંદર ઘટાડો કરવામાં આવે તો તમારે કિંમતને માઇનસમાં લેવી પડશે. આ ખાસ તમને ખબર હોવી જોઈએ. તો ઘટાડો બંને વખત થાય છે તો કિંમતને સામે લેવાની માઇનસમાં લેવી પડશે. -30 પ્લસ y એટલે -10 પ્લસ x એટલે -30 y એટલે -10 ભાગ્યા 100 છે 100. બરાબર. તો હવે આગળ કરીએ. -30 ના -30 પ્લસ માઇનસ -10 પ્લસ 0 0 0 0 ઉડી ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 3 એકા 3. તો -30 ને -10 -40 પ્લસ 3. -40 માંથી 3 કાઢો કેટલા વધે? -37%. તો માઇનસમાં કિંમત આવે એટલે શું થયો છે? ઘટાડો. તો કેટલો ઘટાડો થયો હશે? તો કે 37% ઘટાડો થયો હશે. વસ્તુની કિંમતની અંદર 37% ઘટાડો કરવામાં આવ્યો હશે. તો આવી રીતે તમે સરળતાથી આનો જવાબ લાવી શકો. સૂત્ર આવડે તો તમે એકદમ સરળતાથી જવાબ મેળવી શકશો. એક બીજો હજુ પણ એક દાખલો આપણે જોઈ લઈએ કે જે પરીક્ષાની અંદર પૂછાતો પણ તરત એનો જવાબ મળશે. તો વધારાનો આપણે દાખલો જોઈ લીધો, બંને ઘટાડો થાય તે પણ જોઈ લીધો. હવે એક દાખલો જોઈએ કે વસ્તુની અંદર વધારો થઈ શકે અને ઘટાડો પણ થઈ શકે. તો ઘટાડો, વધારો અને ઘટાડો થતો હોય તો એની અંદર શું કરવાનું તેનો દાખલો આપણે જોઈએ કે એક મોબાઈલની કિંમતમાં એક મોબાઈલની કિંમતમાં 20%નો વધારો થયા પછી 20%નો વધારો થયા પછી 10%નો ઘટાડો કરવામાં આવે, 10%નો ઘટાડો કરવામાં આવે તો મોબાઈલની કિંમતમાં શું ફેરફાર થશે? તો મોબાઈલની કિંમતમાં શું ફેરફાર થશે? આ ખાસ મિત્રો પરીક્ષાની અંદર દાખલો પૂછાતો હોય કે જો મોબાઈલની કિંમતની અંદર 20% વધારો કરવામાં આવે અને પછી 10% ઘટાડો કરવામાં આવે તો મોબાઈલની કિંમતની અંદર શું ફેરફાર થશે? વધારો થશે કે ઘટાડો થશે તે આપણે શોધવાનું છે. તો આના માટે સૂત્ર તો આપણે બધાને ખબર છે. એક સૂત્ર મૂકી દો, x + y + xy ભાગ્યા 100. ક્લિયર? તો આગળ આપણે સૂત્ર મુજબ જો વધારો થાય તો પ્લસ કિંમત રાખવાની, ઘટાડો થાય તો માઇનસ રાખવાની. તો સૌપ્રથમ 20%નો વધારો થાય છે તો આપણે કિંમતને રાખવાની પ્લસની અંદર, પ્લસ 10%નો શું થાય છે? ઘટાડો થાય છે તો કિંમત આવશે -10 પ્લસ x એટલે 20 y એટલે માઇનસ પ્લસ નીચે ભાગ્યા આવશે 100. તો 20 પ્લસ માઇનસ માઇનસ 10 પ્લસ 0 0 0 0 ઉડી ગયા, પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ, અને 2 એકા શું થશે? તો 2. તો 20 માંથી 10 કાઢો તો કેટલા આવશે? 20 માંથી 10 થશે તો 10, 10 માંથી 2 જશે કેટલા વધે? 8. કેટલા વધશે? 8. તો 8% કિંમત શું આવે? પ્લસમાં આવી તો 8% વધારો થશે. જવાબ આવશે 8% વધારો થશે. જો પ્લસમાં જવાબ આવે તો વધારો થાય, માઇનસમાં જવાબ આવશે તો ઘટાડો થશે. તો 8% આપણે પ્લસમાં જવાબ આવે તો મોબાઈલની કિંમતની અંદર 8%નો વધારો થયો છે. ઓપ્શનની અંદર તમને 8% વધારો પણ આપેલો છે, 8% ઘટાડો પણ આપેલો છે. પરંતુ જવાબ ઉપરથી તમને ખબર પડશે કે જો પ્લસમાં જવાબ આવશે તો વધારો થશે, માઇનસમાં જવાબ આવશે તો ઘટાડો થશે. તો આવી રીતે મિત્રો પરીક્ષાની અંદર દાખલા પૂછાય તેનો જવાબ તમે સૂત્ર દ્વારા તરત મેળવી શકો છો. એટલે ખાસ પહેલો દાખલો આપણે બંને વધારાનો જોયો, બીજો દાખલો બંને ઘટાડાનો જોયો, અને ત્રીજો દાખલો જો કિંમતમાં વધારો થાય અને ઘટાડો થાય તો શું ફેરફાર થશે તેના વિશેની આપણે સમજૂતી મેળવી લીધી. તો હવે બીજો અગત્યના ટોપિક વિશેની વાત કરીએ કે જો પગારની અંદર વધારો કે ઘટાડો થાય તો તેના માટે આપણે શું કરવું જોઈએ. તો પગારની વાત કરવામાં આવે તો પગારના દાખલા પણ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો ખાસ આપણે જોઈએ તો એક દાખલો જોઈએ કે એનો પગાર
એનો પગાર બી કરતા 25% વધારે છે. બી કરતા 25% વધારે છે. તો બીનો પગાર એ કરતા કેટલો ઓછો હશે? એ કરતા કેટલો ઓછો હશે? એ કરતા કેટલો ઓછો હશે? ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ દાખલો પરીક્ષા માટે 100% અવાજમાં પરીક્ષાની અંદર પૂછાતો હોય કે એનો પગાર બી કરતા 25% વધારે છે. 25% વધારે છે તો બીનો પગાર એ કરતા કેટલો ઓછો હશે? શું કહે છે? કેટલો ઓછો હશે? તો ખાસ તમારે આ ધ્યાનમાં રાખવાનું કે અહીં કેટલો ઓછો આપેલો છે કે કેટલો વધારે આપેલો છે તેના સૂત્રો તમને ડિપેન્ડ રહેશે. અહીં જો ઓછો આપેલો હોય તો તમારે ઓછા માટેનું સૂત્ર મૂકવાનું, અહીં જો વધારે આપેલો હોય તો તમારે વધારે માટે સૂત્ર મૂકવું પડશે. તો ખાસ વિરુદ્ધ સાઈડ યાદ રાખવાની. જો કેટલો પગાર ઓછો હશે તો તમારે એના માટે પ્લસ વાળું સૂત્ર વાપરવું પડશે. શું છે? પ્લસ વાળું સૂત્ર વાપરવું પડશે. કેટલો પગાર વધારે હશે તો એના માટે તમારે માઇનસ વાળું સૂત્ર વાપરવું પડશે. આ ખાસ ડિફરન્સ તમને ખાસ ખબર હોવું જોઈએ કે જો કેટલો ઓછો હશે તો તમારે પ્લસ વાળું સૂત્ર વાપરવાનું, કેટલો વધારે છે તો તમારે માઇનસ વાળું સૂત્ર વાપરવું પડશે. તો પગારની વાત કરવામાં આવે તો કેટલો ઓછો હશે તો ઓછા માટે આપણે પ્લસનું સૂત્ર વાપરીએ કે R ભાગ્યા 100 પ્લસ R ગુણ્યા 100. R એટલે ટકા. તો કે કેટલો ટકા? તો 25%. કેટલા થાય છે? 25%. તો R ની જગ્યાએ મૂકી દો 25. 100 પ્લસ R એટલે 25 ગુણ્યા કેટલા થશે? 100. બરાબર. તો 25 એમને 100 પ્લસ 25 125 ગુણ્યા 100. તો હવે જેટલા ઉડે તો 25 પચું 125, 20 પચું 100. તો કેટલા ટકા ઓછો હશે? તો 20% પગાર ઓછો હશે. કેટલો હશે? કે બી નો પગાર એ કરતા 20% ઓછો હશે. આવો તમે એનો જવાબ લાવી શકો છો. એટલે આવો જો પગાર આના કરતા વધારે હોય તો કેટલા ટકા ઓછો હશે? આવો દાખલો પરીક્ષાની અંદર પૂછાય તો R ભાગ્યા 100 પ્લસ R ગુણ્યા 100 આવું સૂત્ર મૂકો તો તમને તરત એનો જવાબ મળી જશે. તો આવી રીતે ખાસ તમને ખબર હોવી જોઈએ. એક એવો વધારાનો દાખલો આપણે જોઈ લઈએ કે પગાર કેટલા પગાર વધારે હશે તેનો દાખલો જોઈ લઈએ. તો વધારે વાળો દાખલો જોઈએ કે જો એનો પગાર બી કરતા 20% ઓછો હોય, જો એનો પગાર બી કરતા 20% ઓછો હોય તો બી નો પગાર એ કરતા કેટલો વધારે હશે? તો બી નો પગાર એ કરતા કેટલો વધારે હશે? કેટલો વધારે હશે? તો આના માટે ખાસ મિત્રો તમને ખબર હોવી જોઈએ પગારને અંદર વધારો ઘટાડો કઈ વાત કરવામાં આવે તો આ બંને સૂત્રો તમારે યાદ રાખવાનું રહેશે. તો સૌપ્રથમ શું દેખવાનું કે કેટલો વધારે છે? વધારે આપેલો છે તો માટે તમારે માઇનસ વાળું સૂત્ર વાપરવું પડશે. તો સૂત્ર મૂકીએ R ભાગ્યા 100 માઇનસ R ગુણ્યા 100 આવશે 100. કેટલા ટકા? તો 20%. તો R ની જગ્યાએ મૂકી દો 20. 100 માઇનસ 20 ગુણ્યા કેટલા થશે? 100. તો 20 મૂકી દો. 100 માંથી 20 જશે તો 80 ગુણ્યા આવશે 100. તો 20 ચોક 80, 25 ચોક 100. તો કેટલા ટકા વધારો થયો હશે? તો કે એના પગારની અંદર 25% વધારો થયો હશે. કેટલો થયો હશે? 25% વધારો થયો હશે. કે જો વધારો આવે તો વધારા માટે માઇનસનું સૂત્ર મૂકી એનો તમે જવાબ લાવી શકો છો. તો આમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોની અંદર જો વસ્તુની ટકાની અંદર વધારો કે ઘટાડો કરવામાં આવે, પગારની અંદર વધારો કે ઘટાડો કરવામાં આવે તો તેના માટે બે અગત્યના સૂત્રો વાપરી અને આપણે સોલ્યુશનની ખાસ માહિતી જોઈ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને શેર કરજો, બીજા મિત્રોને પણ શેર કરતા જેથી આપણે પરીક્ષાની અંદર ફાયદો થઈ જાય. ફરી મળશે ગણિતના નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી.